નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં તાજેતરમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા ડામર અને આરસીસી રોડને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. માહિતી મુજબ ખેતીના કામ માટે મંગાવવામાં આવેલ ચેઇનવાળું હિટાચી મશીન નવનિર્મિત રોડ પરથી પસાર કરવામાં આવ્યું હતું, જેના કારણે રોડ પર ઊંડા ચીરા અને મોટા ગાબડા પડી ગયા છે. આ માર્ગને બન્યાને હજુ માત્ર 4 થી 5 જ મહિના થયા છે અને આ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઘટનાને લઈને રણિયાર ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ મશીન માલિક, ડ્રાઈવર અને મશીન મંગાવનાર વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ રોડને થયેલા નુકસાનનું સમારકામ જવાબદાર વ્યક્તિઓ પાસેથી જ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.